મળી રહ્યો શું છે વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા 2 દિવસથી મિશન ક્લીન સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે. આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લુખ્ખા તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રી અને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ રાખતા હોય છે અને એને અટકાવતા હોય છે. આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમને માહિતી મળી કે રેલવેના જે મેમુ કાર શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોર રૂમ આવેલું છે, જૂનું સ્ટોર રૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે 3.5 કિલોમીટરના અંતરમાં છે. ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે. તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને 241 જેટલી પેટીઓ ત્યાં મળી. ટોટલ 38 લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલું અને આમાં જ્યારે વધુ તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબિન યુસુફ મિયા શેખ અને કપિલસિંહ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે. બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત એમને શોધવા માટે લાગેલી છે. હા, આમાં જે રૂબિન શેખ છે આ રેલવે એપોઇન્ટમેન્ટ તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ રૂબિન 2018માં મર્ડરનો આરોપી પણ છે અને વડોદરા શહેરમાં એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ અને અસોલ્ટના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે કોલોની છે ત્યાં રહે છે. આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આવશે. આમાં પણ એના સીડીઆર વગેરે બધું એનાલિસિસ ચાલુ છે અને ક્યારે ત્યાં આવ્યો માલ, ક્યાંથી આવ્યો અને કઈ રસદ લઈને આવ્યા, આ બધું તપાસ અત્યારે લોકો કરી રહ્યા છે.